આમાં સમજાય છે ને? બાબા સાહેબે કીધું હતું શિક્ષણ એવું એક દૂધ છે શેરડીનું, જો પીએગા वो दहाड़ेगा। શિક્ષા જે છે ને એમને બહાર આપ્યો છે, ત્રિસૂત્ર આપ્યું છે. મારે એટલા માટે આરબીઆઈના ગઠનની ઘટનાની વાત કરવી છે. એમનું મૂલ્યવાન એમનું જીવનનું યોગદાન. આપણે બાબા સાહેબને આપણા દલિત નેતા કહીએ છીએ, ખોટું. બાબા સાહેબ આંબેડકર એ આખા ભારતના નેતા હતા ને. હવે તો બહારની યુનિવર્સિટીમાં એમના પુતળા સ્ટેચ્યુ મૂક્યા. આપણે ચૂડામાં તમે કલ્પના કરો, તમે તમારા બાબા સાહેબ, આપણા બાબા સાહેબ કણ કણમાં એનો ઋણ સ્વીકાર, અને આપણે ચૂડામાં કેટલા વર્ષે એનું સ્ટેચ્યુ મૂકીએ ત્યાં. આઝાદ ભારત થયા પછી 75 વર્ષના વાણા વાઈ ગયા, ત્યાં સુધી સુડામાં કોઈ જાયદો જ નહીં હતા. મેં બધા ઘણી મોટી મહેનતી વાળા હતા. મને યાદ છે ગોવિંદ બાપુ એક સિક્કો આપ્યો તો એક જણ નામ કોઈને લેવા નથી, પણ મોટી મોટી હવેલીઓ થઈ ગઈ. અને યાદ છે, પણ આ 75 વર્ષે એક જણને વિચાર આવે જીતુભાઈ જેવાનો કે મારે આંબેડકરનું સ્ટેચ્યુ, તમને આ વિચાર આવે, તમે વિચાર કરો. તમારી કરતા જાગૃતિ કોલંબિયા યુનિવર્સિટી વાળા નો કહેવાય કે એને એના દરવાજા બહાર મોટું સ્ટેચ્યુ બાબા સાહેબનું મૂકી દીધું અને નીચે લખ્યું સિમ્બોલ ઓફ નોલેજ, જ્ઞાનનો ભંડાર. આપણે શું કરીએ? આપણે હા કરતા હોય, આપણે હા કરતા હોય. આરબીઆઈના ગઠન વખતે પાછું પંડિતજીએ કીધું કે તમે બહારથી લાવો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ગઠન કરવું છે, નાણાંની લેવડ દેવડ કેવી રીતે કરવી એની સમજણ નથી પડતી, બહારથી બોલાવો. એટલે બહારથી બોલાવ્યા બ્રિટિશરો પાછા. બ્રિટિશરો આવ્યા, મારે વચ્ચે વાત કપાઈ ગઈ હતી. આજે મંત્રીમંડળનું જે અંતિમ સરકાર બની ને, અંતિમ 1947માં બાબા સાહેબ જેવા એન્ટર થયા એટલે બાબા સાહેબે સીધી વાત કરી. બાબા સાહેબ સીધી વાત કરી પંડિતજી આજે રાઈસ્કોમની મળ્યા. મને શું કીધું કે કેવી રીતે 5 હિન્દુ અને 5 મુસ્લિમ મંત્રીઓ અને બાકી બધા એક કેમ? તો કે એમની વસ્તી નથી. બાબા સાહેબે એ વખતે પંડિતને કીધું હતું તુષ્ટિકરણ બંધ કરો. શીખ, પારસી, ઈસાઈ એક હોય તો મુસ્લિમ પણ એક જ હોવો જોઈએ. ઢાંચા મંત્રી હિન્દુઓના હોવા જોઈએ. આવું બાબા સાહેબે કીધું. ચોપડા ખોલી વાંચી છતાંય એને સંતોષ નથી થતો અને એટલે એને આરબીઆઈના ગઠનની પ્રક્રિયામાં બાબા સાહેબને બહાર રાખવાનું પાપ કર્યું. મહાત્મા ગાંધી દરમિયાનગીરી કરી. મહાત્મા ગાંધીની દરમિયાનગીરી બ્રિટિશરો આવ્યા એટલે એમના મનમાં કેવું હતું? એમના મનમાં તો એવું જ હતું કે મહાત્માજી છે ટૂંકી ભૂખી એવું બધું આપણને ખબર જ હતી. અડધું અંગ ઉઘાડું શપથ હતા ભારતને આઝાદ કરાવવાના, ત્યાં સુધી હું મારું અંગ નહીં રાખું. પહેલા વાતચીત કરી પછી એમણે એવું કીધું મહાત્માજી એવું મને મળ્યા છો તો કે આ બાજુના બંગલામાં બાબા સાહેબ નામના વ્યક્તિ રહે છે, મળતા છે બાજુના બંગલામાં. એટલે આમને બ્રિટિશરો મનમાં એવું થયું કે આ મહાત્મા છે ઓલો બાબા છે, એમની કલ્પનામાં કોઈ ભગવા ચોલા વાળો બાબા એવું કઈ એમની કલ્પનામાં નહોતું કે સૂટ બૂટ વાળો બાબો છે. પણ કે 11 વાગ્યા તાલી 2000ની પડે, એક ભૂખની પડે ને એક હરખની પડે. પાછી અમને સમજણી પડે, અમને સમજણી પડે. એકા દુકા પડે એટલે ભૂખની હોય, આગમ તો પડે તો હરખની હોય. ભૂખું તો અમને લાગ્યું છે પણ હવે આપણે કામ લઈને બેઠા છીએ. બાબા સાહેબને મળવા બ્રિટિશરો રાતે 11:30 વાગે ગયા. બગલમાં થોથું ભરેલું મળવા ગયા તો બાબા સાહેબ તો સૂટબૂટમાં બહાર આવ્યા. રાતે 11:30 જાગતા હતા કે હકીકત જાગવે એટલે હા હું તો જાગું છું, હું તો જ નથી. મારા વાળા હું હશે એટલે કે મારે જાગવું પડે નહીં કે દ્વારામાં જવું જોઈએ. પછી શું કામ તમને કે મહાત્માજીએ મોકલે, શું કામ કે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ગઠન કરવાનું છે. એ ગઠન શાના આધારે તમને શું માપદંડો રહ્યા, ક્યાંથી કેવી રીતે કરશો? એટલે અમારો એક વિદ્યાર્થી હતો ને, ડૉક્ટર B.R. આંબેડકર,
એનું 300 વર્ષના ઇતિહાસમાં સૌથી ઊંચામાં ઊંચો નિબંધ છે, પ્રોબ્લેમ્સ ઓફ રૂબી. એના આધાર ઉપર અમે અહીંયા આરબીઆઈ નું ગઠન કરવા આવ્યા છીએ. એટલે બાબા સાહેબ એવું કીધું કે આ ડાક્ટર બી.આર. આંબેડકરને ઓળખો છો તમે? કે ના, અમે મળ્યા નથી, અમે જોયા નથી. એટલે બાબા સાહેબે હળવે એવું કીધું કે ભારતના લોકો ગુલામનું નામ મારું બાબા સાહેબ પાડ્યું છે. એ લખનાર વિદ્યાર્થી હું પોતે જ છું, ડાક્ટર બી.આર. આંબેડકર. એટલે ગુલામના હાથમાં સોપડું ટેબલ ઉપર મુકાઈ ગયું અને પગે લાગીને વળતા પછી પાછા વળે મહાત્માજીને એવું કીધું કે જેના આધારે અમારો દેશ હાલે છે એ જણ જાય બેઠો હોય તો તમે અમને અહીંયાથી અહીંયા લાંબા શું કરવા પડે? આ વ્યક્તિ છે અને આપણે એને એક નાના એવા ચોકઠામાં ફિટ કરીએ. તમે વિચાર કરો, આ કિરીટ રાણા દરબાર બેઠા છે. રાણા શું કામ થયા? નામ એટલે હાથ રાણા શું કામ પડી? ઇતિહાસમાં જવું નથી, લાંબુ થાય, પણ રાણા પ્રતાપનો ટોપ માથે લઈ લીધો.